વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઇઝ ઇંગ્લિશ ઓફિશિયલના માધ્યમથી. આજે ફરી વખત આપણે જોડાયા છીએ અને ઇંગ્લિશના આપણા ફૂલ ફ્લેજ જે કોર્સની વાત કરી છે તેમાં એક મહત્વનો ટોપિક એટલે કે ટેન્સને આજે ભણવા જઈ રહ્યા છીએ. ટેન્સ ટોપિક છે એ બેઝિકલી શરૂઆત વર્બ ફોર્મથી થાય છે. ટેન્સ ટોપિકની શરૂઆત ક્યાંથી થાય છે? વર્બ ફોર્મથી થાય છે. વોટ ઇઝ ટેન્સ? તો જ્યારે એની ડેફિનેશન આપણે લખીએ છીએ રાઈટ, તો કંઈક આવી છે, the set of verb forms right. તો આવી કંઈક બેઝિક ડેફિનેશન થી આપણે ટેન્સની શરૂઆત કરીએ. ડેફિનેશન ને આપણે સમજવી હોય તો સૌપ્રથમ આમાં જે ટેકનિકલ વર્બ છે એ વર્ડ છે વર્બ ફોર્મ્સ, એને સમજવું વધારે જરૂરી બને છે. ધ સેટ ઓફ વર્બ ફોર્મ્સ, વર્બ ફોર્મના સેટને ટેન્સ કહેવાય છે. ઓકે, તો વર્બ ફોર્મ શું છે એને આપણે એક વખત સમજી લઈએ. સી વર્બ ફોર્મને સમજતા પહેલા આપણે વર્બ શું છે સમજી લઈએ કે વર્બ શું છે. ધ વર્ડ which represents action or state of being, રાઈટ, સ્ટેટ ઓફ બી. ગુજરાતીમાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વર્બ શું છે તો કે એ કોઈ ક્રિયા દર્શાવે છે અથવા સ્ટેટ ઓફ બીંગ મતલબ હોવાપણાની સ્થિતિ દર્શાવે છે રાઈટ. તો આવું કંઈક દર્શાવતા જે કોઈ શબ્દ છે એ શું છે? આપણા વર્બ ફોર્મ છે. તો આ વર્બ ફોર્મ છે એ જ વર્બ છે. પ્લસ બીજી વસ્તુ કે આ જે વર્બ છે એના પ્રકાર જ્યારે તમે ભણો છો વિદ્યાર્થી મિત્રો, આ મહત્વની વસ્તુ છે કે તમે જ્યારે વર્બના પ્રકાર ભણો છો તો એ પ્રકારના આધારે તમે ટેન્સને મૂળભૂત રીતે સમજી શકશો. કઈ રીતે? તો કે વર્બના જ્યારે પ્રકાર પાડવામાં આવે છે તો બેઝિકલી બે પ્રકારના વર્બ હોય છે. એક છે હેલ્પિંગ વર્બ્સ રાઈટ, અને બીજા વિદ્યાર્થી મિત્રો છે આપણા મેઇન વર્બ્સ. કેવા છે? મેઇન વર્બ્સ. તો આ બે પ્રકારના જે વર્બ્સ છે એનાથી આપણે ટેન્સને સમજવાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ આપણે કે આપણી પાસે જે વર્બ છે રાઈટ, કે જે કોઈ એક્શનને, કોઈ ક્રિયાને દર્શાવે છે અથવા કોઈ હોવાપણાની સ્થિતિને દર્શાવે છે એને આપણે વર્બ કહીએ છીએ. એ આપણા ક્રિયાપદ છે. હવે આ જે વર્બ છે એના મુખ્ય બે પ્રકાર પડે છે, મેઇન વર્બ્સ અને હેલ્પિંગ વર્બ્સ. રાઈટ. આ જે મેઇન વર્બ છે રાઈટ, જેને આપણે મૂળ ક્રિયાપદ કહીએ છીએ, એ જનરલી એક્શન બતાવે છે. શું બતાવે છે વિદ્યાર્થી મિત્રો? એક્શન બતાવે છે, રિપ્રેઝેન્ટ્સ એક્શન. કેવા વર્બ્સ હોય છે મેઇન વર્બ્સમાં? એક્શન રિપ્રેઝેન્ટ કરતા, જેમ કે સ્પીક, રાઈટ, રાઇટ, ગો, ઓકે, કમ. આવા જે કોઈ પણ ક્રિયાપદ છે, આવા જે કોઈ પણ વર્બ છે કે જે એક્શન રિપ્રેઝેન્ટ કરે છે એ આપણા મેઇન વર્બ્સ છે. ક્લિયર થાય છે? સેકન્ડ વસ્તુ કે આપણી પાસે હેલ્પિંગ વર્બ પણ છે. હેલ્પિંગ વર્બ શું કરે છે? એ બેઝિકલી સ્ટેટ ઓફ બીંગ મતલબ કે વાક્યની અંદર આપણને હોવાપણાની સ્થિતિ રજૂ કરે છે. બરોબર છે. પ્લસ બીજું શું બતાવે છે? એની સાથે આપણને ટાઈમ પણ બતાવે છે. હેલ્પિંગ વર્બ આપણને ટાઈમ બતાવવામાં પણ મદદ કરે છે. હા, એવું નહીં કે ટાઈમ એટલે સવારનો ટાઈમ, સાંજનો ટાઈમ, ના, એવી રીતે નહીં. આ ટાઈમ મતલબ કે ભવિષ્યકાળ છે, ભૂતકાળ છે કે વર્તમાન કાળ છે, એ દર્શાવવા માટે આપણને કોઈ મદદ કરતો હોય તો એ આપણા હેલ્પિંગ વર્બ્સ છે. ક્લિયર થાય છે? હવે જુઓ, પ્રાઇમરી વર્બ્સ અને મોડલ્સ, આ બે પ્રકારના આપણી પાસે હેલ્પિંગ વર્બ્સ છે. બેઝિકલી હેલ્પિંગ વર્બને બે પ્રકારમાં ડિવાઈડ કર્યા છે, જેમાં પ્રાઇમરી હેલ્પિંગ વર્બ જે છે એ આપણા કેવા છે તો કે ટુ બીના રૂપો છે. બધા ટુ બીના રૂપો કેવા હોય છે? એમ, ઇઝ, આર, વોઝ, વર, રાઈટ. આ બધા આપણા ટુ બીના રૂપો છે. એ સિવાય આપણા છે ટુ હેવના રૂપો છે વિદ્યાર્થી મિત્રો. ટુ હેવના રૂપો કેવા હોય? હેવ,
હેઝ, હેડ આ આપણા ટુ બીના રૂપો, ટુ હેવના રૂપો છે. ઓકે, એ સિવાય આપણી પાસે ટુ ડુના રૂપો છે. ટુ ડુના રૂપો છે જેમ કે ડુ, ડઝ, ડીડ. ખ્યાલ પડે છે? ટુ બીમાં એમ ઇઝ, આર, વોઝ, વેર, વિલ બી, શેલ બી એ પણ આપણા ટુ બીના જ રૂપો છે. રાઈટ, વિલ બી, શેલ બી. અહીંયા પણ વિલ હેવ, શેલ હેવ ત્યાં આવશે. રાઈટ, એ પણ આપણા ટુ હેવના રૂપો છે. તો આ જે પ્રાઇમરી હેલ્પિંગ વર્બ છે એ બેઝિકલી આપણને સ્ટેટ ઓફ બીઇંગ અને ટાઈમ આ બંને વસ્તુ દર્શાવશે. ઓકે, મોડેલ્સ શું વસ્તુ છે આપણે અત્યારે જોઈ લઈએ. મોડેલ્સ મતલબ કે એવા આપણા વર્બ ફોર્મ કે જે આપણા સ્ટ્રોંગ ઇમોશન્સને બતાવે, આપણા ભાવને રજૂ કરે. રાઈટ, કેન, ઓકે, કુડ, મે, માઇટ, શુડ, ઓકે, વુડ. પછી મોડેલના પાછા બે પ્રકાર પડતા હોય છે. રાઈટ, એક છે મોડેલ ઓક્ઝિલરીઝ છે, બીજા છે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી, જેમાં કુડ હેવ, શુડ હેવ, માઇટ હેવ એ બધા વર્ડ્સ આવશે. આપણા માટે અત્યારે જે અગત્યનું છે એ હું તમને કહેવા જઈ રહ્યો છું કે મેઇન વર્બ્સ, રાઈટ, એની સાથે વિદ્યાર્થી મિત્રો જોજો, મેઇન વર્બ્સ ની સાથે જ્યારે પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સ ઉપયોગમાં આવે છે, પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સ, ઓકે, તો આ તમારા ટેન્સ બને છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારા ટેન્સ બને છે. બરોબર છે? આ શું બને છે? આપણા ટેન્સ બને છે. ઓકે, તો બેઝિકલી આપણે ભણવા શું જઈ રહ્યા છીએ હવે? તો કે આપણે હવે ભણવા જઈ રહ્યા છીએ પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સને અને મેઇન વર્બ્સને. ટેન્સ બેઝિકલી આ બંને વર્બ, રાઈટ, આપણી ડેફિનેશન મુજબ જોઈએ, ધ સેટ ઓફ વર્બ ફોર્મ્સ. તો આ બંને પ્રકારના વર્બ ફોર્મના સેટને આપણે ભણવા જઈ રહ્યા છીએ. કઈ રીતે તે એક સાથે આવી, કમ્બાઈન આવી અને ટેન્સ ફોર્મ કરે છે, કઈ રીતે અલગ અલગ પ્રકારના ટેન્સ બનાવે છે અને આપણને વાક્યમાં મદદરૂપ કેમ થાય છે એ આપણે જોઈએ. યસ, બિલકુલ, કે આના જે કોઈ ટ્વિસ્ટેડ પ્રશ્ન આવે છે એક્ઝામમાં એને પણ આપણે વન બાય વન જોવાના. મિત્રો, ટેન્સની શરૂઆત કરીએ છીએ તો સૌ પ્રથમ આપણે સેન્ટેન્સ ફોર્મેશન શું છે એ આપણે જોઈ લઈએ. રાઈટ, આપણી પાસે 4 પ્રકારના વાક્યો છે. કેટલા છે? 4 પ્રકારના વાક્યો છે. આપણે ઓલરેડી ભણી ગયા છીએ. વિધાન વાક્ય, દેટ ઇઝ અસર્ટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, દેટ ઇઝ પ્રશ્ન વાક્ય. ઇમ્પરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય. અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય. આ 4 પ્રકારના સેન્ટેન્સ આપણે ભણી ગયા છે. જેમાં સૌથી મહત્વનું છે દેટ ઇઝ અસર્ટિવ સેન્ટેન્સ. અસર્ટિવ સેન્ટેન્સ બેઝિકલી ગુજરાતીમાં શું કહીએ છીએ આપણે? વિધાન વાક્ય. રાઈટ, વિધાન વાક્ય. તો આ વિધાન વાક્ય છે, એનું પેટર્ન, એની સેન્ટેન્સ ફોર્મેશન, વાક્ય રચના છે એને આપણે જોઈ લઈએ. બેઝિકલી વિધાન વાક્ય હોય છે એના સેન્ટેન્સ ફોર્મેશન સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, આવી કંઈક વાક્ય રચના થતી હોય છે. આવું કઈ રીતે એવું છે સમજો. એક નાનકડું વાક્ય આપું છું. રોહન પ્લેઝ ફૂટબોલ. ઓકે, સિમ્પલ વાક્ય છે. તો ઇંગ્લિશમાં આ વાક્યની અંદર જોવા જઈએ તો મેઇન વસ્તુ જે છે જેનું કામ અહીંયા છે એ છે આપણું વર્બ, ધેટ ઇઝ પ્લીઝ. રમવાની ક્રિયા થાય છે. ઓકે, હવે આ વર્બ ફોર્મ છે એનું સબ્જેક્ટ ક્યુ છે, મતલબ કે આ ક્રિયા કરનાર કોણ છે? રમવાની ક્રિયા કરનાર તો રોહન છે, એ આપણું સબ્જેક્ટ બને. રાઈટ, શું રમે છે મતલબ કે તમારે એનું ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરવું છે. રાઈટ, ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરવું છે તો તમારે વોટથી ક્વેશ્ચન કરવો પડે વર્બ ફોર્મને, તો તમને જે જવાબ મળે એ તમારું ઓબ્જેક્ટ હોય. રાઈટ, અને તમે વર્બ ફોર્મને વુથી ક્વેશ્ચન કરો છો, ઓકે, તો તમને જે મળે તમારું સબ્જેક્ટ હોય છે. તો સબ્જેક્ટ કેમ આઈડેન્ટિફાય કરવું અને ઓબ્જેક્ટ કેમ આઈડેન્ટિફાય કરવું એ પણ એક મહત્વની વસ્તુ છે. તો વર્બ ફોર્મ પ્લેઝ માટેનું સબ્જેક્ટ રોહન છે અને વર્બ ફોર્મ પ્લેઝ માટેનું ઓબ્જેક્ટ શું છે? ફૂટબોલ છે. એવું ક્યારેય ન કહી શકાય કે આ વાક્યનું સબ્જેક્ટ રોહન છે અને વાક્યનું ઓબ્જેક્ટ ફૂટબોલ છે. ના, જે પણ કોઈ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ હોય છે એ જે તે વર્બના હોય છે. રાઈટ, કારણ કે વર્બ છે, વર્બ હોય તો જ વાક્ય હોય, વર્બ સિવાય વાક્ય ન બને. રાઈટ, એટલા માટે વર્બ મૂળ આધાર છે કે જેનું સબ્જેક્ટ હોય અને ઓબ્જેક્ટ હોય.
તો વાક્યની જે પેટર્ન છે એ આવી છે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. બેઝિકલી ઘણી વખત ઓબ્જેક્ટ પણ ન હોય વાક્યમાં, રાઈટ. ઘણા બધા ઇમ્પરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યમાં સબ્જેક્ટ પણ ન હોય, રાઈટ. તો બેઝિકલી જે વસ્તુ મેઇન હોવાની છે વાક્યમાં એ શું છે? વર્બ છે, રાઈટ. તો આપણે જે કાંઈ પણ હવે ટેન્સ ભણવાના છીએ એ આપણે વર્બને સેન્ટરમાં રાખીને ભણવાનું છે. સેન્ટરમાં રાખવાનો મતલબ છે કે એને ધ્યાનમાં રાખીને ભણીશું. બેઝિકલી સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ વાક્યમાં હોવાના જ છે, રાઈટ. જો વાક્યની અંદર સબ્જેક્ટ આગળ હશે તો એ વાક્ય રચના આપણી એક્ટિવ વોઇસની હશે, એક્ટિવ વોઇસ મુજબની વાક્ય રચના હશે. ખ્યાલ પડે છે? અને જો વાક્યમાં તમારું ઓબ્જેક્ટ આગળ આવી ગયું, વર્બ સેન્ટરમાં હશે અને સબ્જેક્ટ પાછળ હશે તો એ વાક્ય તમારા કેવા હશે? પેસિવ વોઇસના વાક્ય હશે. બરોબર છે? એક જ કાળના વાક્યને તમે એક્ટિવમાં અને પેસિવમાં લખી શકો છો, પરંતુ બંને વખતે તમારા વર્બ ફોર્મ છે એ બદલાઈ જશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જો તમે ભણો છો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક્ટિવ વોઇસમાં વર્બ ફોર્મ અલગ આવશે અને પેસિવ વોઇસમાં પણ વર્બ ફોર્મ અલગ આવશે. આપણે બંને પ્રકારના વર્બ ફોર્મને એક સાથે ભણવાના છીએ, રાઈટ. જેથી કરી અને ટેન્સ પૂરા થાય તો તમારી સામે પેસિવ વોઇસનું કોઈ વાક્ય આવી જાય તો કન્ફ્યુઝન ના રહે. બરોબર છે? પ્રશ્ન એ પણ છે કે સર તમે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસને સાથે કરાવશો, ઓકે ક્લિયર છે. વર્બ ફોર્મને પણ કરાવશો, સમજાય છે. પણ વાક્ય એક્ટિવનું છે કે પેસિવનું છે કેમ ખબર પડશે? રાઈટ. તો એના માટે આપણે સૌપ્રથમ સમજી લઈએ કે વાક્યને જોતા, ઓકે, વાક્યને જોઈ અને કઈ રીતે નક્કી કરશો કે વાક્ય એક્ટિવ છે કે પેસિવ, એ આપણે એક જોઈ લઈએ. સિમ્પલી આપણને જ્યારે કોઈ વાક્ય આપ્યું છે, રાઈટ, માનો કે એક વાક્ય આપણને અહીં આપ્યું છે, ઓકે, રોહન પ્લેઝ ફૂટબોલ. તો વાક્ય એક્ટિવ છે કે પેસિવ એ ડિસાઇડ કઈ રીતે કરશું? તો એના માટે બહુ ફંડામેન્ટલ રીત છે આપણી પાસે કે આપણને સૌપ્રથમ વર્બ આઈડેન્ટિફાઈ કરતા આવડવો જોઈએ. જો તમને વર્બ આઈડેન્ટિફાઈ કરતા આવડે છે તો વર્બને તમે વુ વડે ક્વેશ્ચન કરો. શેનાથી? વુ મતલબ કે કોણ વડે પ્રશ્ન કરો. કોણ? પ્લેઝ રમે છે એવી ક્રિયા થાય છે તો કોણ રમે છે એવો પ્રશ્ન કરવાનો બેઝિકલી. તો કોણ રમે છે એવો પ્રશ્ન કરશો અને જો એનો જવાબ તમને ક્રિયાપદથી પહેલા, વાક્યમાં ક્રિયાપદની પહેલા મળે છે, રાઈટ, જેમ કે અહીંયા રોહન આપણને મળે છે, મતલબ કે એ આપણું સબ્જેક્ટ છે, રાઈટ. કહેવાનો અર્થ એ છે કે વર્બની પહેલા સબ્જેક્ટ મળે છે તો એ વાક્ય તમારું કેવું હોય છે? એક્ટિવ વોઇસનું હોય છે. બરોબર છે? તો આ મુજબ આપણે એક્ટિવ વોઇસ છે કે કેમ એ ડિસાઇડ કરી લઈશું. આ બધી વસ્તુ જે છે એ બહુ ફંડામેન્ટલ છે, ધ્યાનમાં રાખવાની જરૂર છે, રાઈટ. હવે આપણે એક મસ્ત મજાની વસ્તુ જે તો તમને સમજાવવાની છે કે ભાઈ આપણે ટેન્સ ભણીએ છીએ એ કેટલા પ્રકારના છે અને એ પ્રકાર કઈ રીતે પડ્યા, રાઈટ. ટેન્સ આપણી પાસે ટોટલ 12 પ્રકારના ટેન્સ છે. કેટલા છે? 12 પ્રકારના ટેન્સ છે. બરોબર છે? ગુજરાતીમાં જોવા જઈએ, ગુજરાતી લેંગ્વેજમાં, તો ગુજરાતીમાં આપણી પાસે 9 પ્રકારના ટેન્સ છે. ક્લિયર થાય છે? તો આ ટેન્સના પ્રકાર છે એ શેના બેઝિસ પર પડ્યા છે એ ભાઈ આપણે જાણવું જરૂરી છે. બરોબર? બેઝિકલી એક વસ્તુ આપણે હમણાં સમજ્યા છીએ કે ટેન્સ છે એ શું બતાવે છે? તો કે એ ટાઈમ એન્ડ એક્શન બતાવે છે. શું બતાવે છે? ટાઈમ એન્ડ એક્શન. બરોબર છે? આ ટાઈમ એન્ડ એક્શન માટે આપણે એની ડેફિનેશનમાં જોયું હતું કે આપણા જે હેલ્પિંગ વર્બ્સ છે, રાઈટ, પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સ અને પ્લસ એક્શન માટે આપણે જોયા હતા તેના મેઇન વર્બ્સ. તો આ પ્રાઇમરી હેલ્પિંગ વર્બ્સ છે એ આપણને ટાઈમ બતાવે છે અને મેઇન વર્બ્સ છે આપણને એક્શન બતાવે છે. તો આના બેઝિસ પર તમને હું સમજાવું તો ટાઈમ આપણી પાસે કેટલા પ્રકારના છે? બેઝિકલી વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. તો આ 3
પ્રકારના કાળ આપણી પાસે અવેલેબલ છે, સમય આપણી પાસે અવેલેબલ છે. હવે આપણે સમજવું છે કે મેઇન વર્બ છે, એક્શન છે, એ કેટલા પ્રકારની હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, બહુ જ કન્ફ્યુઝન થાય છે ઘણા બધા વિદ્યાર્થીઓને, ઘણા બધા ફેકલ્ટીઝને પણ કન્ફ્યુઝન હોય છે કે મેઇન વર્બ્સમાં આપણે કેવા કેવા પ્રકારના એક્શનને લઈએ છીએ. સૌ પ્રથમ તો હું તમને સમજાવું કે કોઈ ક્રિયા છે એ હાલ ચાલુ છે એવું દર્શાવવું છે, તો એના માટે હું કહીશ કે કન્ટિન્યુઅસ છે, મતલબ કે ક્રિયા કેવી છે, ચાલુ છે. રાઈટ, એક વસ્તુ આ થાય. પછી બીજું કહી શકું કે હાલ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. રાઈટ, મતલબ કે કોઈ ક્રિયાને હું શું બતાવી શકું છું, પરફેક્ટ, મતલબ કે પૂર્ણ થઈ ચૂકી છે એવું દર્શાવી શકું છું. બરાબર, આ બે પ્રકારની એક્શન તો આપણે સમજીએ છીએ. એ સિવાય હું તમને એમ એક વાક્ય આપું, હું દરરોજ શાળાએ જાઉં છું, હું દરરોજ ભણાવું છું, હું દરરોજ મંદિરે જાઉં છું, હું સવારે દરરોજ કસરત કરું છું. તો આ વાક્યમાં ક્યાંય તમને કોઈ ટાઈમ બતાવી છે કે આ ટાઈમમાં જ આ કામ થાય છે? ના. ક્યાં એવું બતાવી છે કે આ ક્રિયા અત્યારે ચાલુ છે કે પૂર્ણ થઈ ગઈ છે? નહીં. તો એવી જે કોઈ ક્રિયા છે જે તમને રોજબરોજ થતી હોય એવું લાગે, અથવા જેનાથી ક્રિયા ચાલુ છે કે પૂર્ણ છે એવી તમને કોઈ સમજ નથી મળતી, તો એ તમામ પ્રકારની ક્રિયાને શું કહેવાય છે? ઇનડિફાઇનાઇટ ક્રિયા, મતલબ કે અચોક્કસ અથવા અનિશ્ચિત પ્રકારની ક્રિયા કહેવાશે. રાઈટ, આ એક્શનના 3 પ્રકાર થયા વિદ્યાર્થી મિત્રો, સમજો. કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને ઇનડિફાઇનાઇટ. ઓકે, ઇંગ્લિશમાં આ 3 અને એક્શન 3 અને 3 ટાઈમ, આ ટોટલી જોવા જઈએ તો 3/3 એટલે કે 9 આ ગુજરાતીના આપણા કાળ થઈ ગયા. બરાબર, ઇંગ્લિશમાં કન્ટિન્યુઅસ પરફેક્ટ, ઇંગ્લિશમાં કન્ટિન્યુઅસ પરફેક્ટ એક વધારાના કાળને ઉમેરવામાં આવ્યો છે, એટલે ટોટલ કેટલા થાય? 3 × 4 દેટ ઇઝ 12. આ 12 જે કાળ છે એ ઇંગ્લિશમાં આવે છે. રાઈટ, આ તમામ કાળને 1 by 1 આપણે શીખવાના છે. રાઈટ, શરૂઆત કરીએ આપણે ફર્સ્ટ, ધેટ ઇઝ ઇનડિફાઇનાઇટ પ્રેઝન્ટ ટેન્સ. હાર્ડમાં હાર્ડ કાળ કયો તો પણ આ છે, લેન્ધીમાં લેન્ધી કાળ કયો તો પણ આ છે, અને એટલા માટે ઇનડિફાઇનાઇટ પ્રેઝન્ટ ટેન્સનું નામ કેવું આપવામાં આવ્યું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેથી કે વિદ્યાર્થીઓ શીખી શકે. રાઈટ, શરૂઆત કરીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી. હવે સાદા વર્તમાન કાળની વાત કરીએ તો એના અંદર આપણે પહેલાં પણ વાત કરીએ કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંને આપણે સાથે જોઈશું. બેઝિકલી કોઈ પણ ટેન્સ હશે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય કે 12 કાળમાંથી કોઈ પણ કાળ હશે, આપણી પાસે સેન્ટેન્સ ફોર્મેશન એક જ પ્રકારનું છે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અથવા ઓબ્જેક્ટ વર્બ સબ્જેક્ટ. ખ્યાલ પડે છે? મતલબ એક્ટિવ વોઇસ હશે તો સબ્જેક્ટ આગળ, વર્બ અને ઓબ્જેક્ટ પાછળ, અને પેસિવ વોઇસ હશે તો ઓબ્જેક્ટ આગળ, વર્બ વચ્ચે અને છેલ્લે સબ્જેક્ટ હશે. તો બંને પ્રકારના વાક્યની અંદર આપણી પાસે વર્બ ફોર્મ અલગ અલગ હશે. ખ્યાલ પડે છે? તો બંને પ્રકારના વર્બ ફોર્મને આપણે સમજવાના છે. જો આપણી પાસે એક્ટિવ વોઇસનું વાક્ય છે તો V1 હશે વાક્યમાં. જો V1 પ્લુરલ હોય તો એઝ ઇટ ઇઝ લખાશે, પણ જો સિંગ્યુલર હશે તો SKES વાળું ફોર્મ લખાશે. માનો કે વાક્ય આપણું ઇન્ટ્રોગેટિવ છે અથવા નેગેટિવ છે તો એને આ રીતે લખાશે, ડુ ડઝ પ્લસ V1. એક્ઝામ્પલની મદદથી આપણે સમજીએ. જુઓ, બેઝિકલી આપણે અહીંયા એક સેન્ટેન્સ લીધું છે, દેટ ઇઝ હી રાઇટ્સ લેટર ડેઇલી. એક વાક્યના આધારે આપણે કોશિશ કરીએ કે તમામ પ્રકારના વર્બ ફોર્મને આપણે સમજી શકીએ. તે દરરોજ લેટર લખે છે. રાઈટ, વાક્ય શું કહે છે? તે દરરોજ લેટર લખે છે. રાઈટ, હવે સમજવાનું એ છે કે અહીંયા આ જે હી છે એ સિંગ્યુલર છે. કેવું છે?
સિંગ્યુલર છે, મતલબ કે સબ્જેક્ટ આપણું છે એ એકવચન છે. હવે સબ્જેક્ટ એકવચન છે એટલે આપણું વર્બ ફોર્મ પણ કેવું છે? એકવચન છે, રાઈટ. નામ છે, કોઈ નાઉન છે, એની સાથે એસ લાગે છે અથવા ઈએસ લાગે છે તો એ પ્લુરલ બને છે. વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો. પણ તમારા વર્બની સાથે એસ કે ઈએસ લાગે છે તો એ કેવું બને છે? સિંગ્યુલર બને છે, રાઈટ. સિંગ્યુલર બને છે. તો અહીંયા આપણા વર્બ ફોર્મની સાથે એસ કે ઈએસ લગાડવાનું કારણ કે આપણું સબ્જેક્ટ કેવું છે? સિંગ્યુલર છે. આ એકવચન છે તો આને એકવચનમાં લખવું પડે. હી રાઇટ્સ લેટર ડેઇલી. તે દરરોજ લેટર લખે છે, રાઈટ. દે રાઇટ લેટર ડેઇલી. હવે અહીંયા દે છે એ કેવું છે? પ્લુરલ છે, મતલબ કે બહુવચન છે. હવે પ્લુરલ છે એટલે આપણું વર્બ ફોર્મ પણ કેવું હોવું જોઈએ? બહુવચન ફોર્મમાં હોવું જોઈએ. અને રાઇટ જે V1 છે, બેઝિકલી જે ફોર્મ એઝ ઇટ ઇઝ મૂકવામાં આવે, એમનું એમ મૂકવામાં આવે, એ આપણું કેવું હોય છે? બહુવચનનું ફોર્મ હોય છે. તેથી દે રાઇટ લેટર ડેઇલી એ વાક્ય આપણું સાચું છે અને પ્લસ વાક્યનો અર્થ કેવો થાય? તેઓ દરરોજ લેટર લખે છે, રાઈટ. હવે જુઓ, આ બંને વાક્યને આપણે નેગેટિવ સેન્સમાં પણ જોઈ લઈએ. હી ડઝ નોટ રાઇટ લેટર ડેઇલી. તે દરરોજ લેટર લખતો નથી. તો વાક્યની અંદર મેં આ એકવચન નામની સાથે ડઝ વાપર્યું છે પ્લસ રાઇટ, મતલબ કે ડઝની સાથે V1 ફોર્મ વાપર્યું છે, બરોબર છે. પછી અહીંયા જો દે ડુ નોટ રાઇટ લેટર ડેઇલી, જ્યાં મેં ડઝ વાપર્યું હતું જે એકવચન વર્બ ફોર્મ કહેવાય, કારણ કે મારું કર્તા સબ્જેક્ટ એકવચન હતું, એ મુજબ અહીંયા મારું સબ્જેક્ટ પ્લુરલ છે, બહુવચન છે, એટલે મેં અહીંયા ડુ વાપર્યું છે. કારણ કે ડુ મારું શું બને છે? તો એ મારું વર્બ ફોર્મ કેવું છે? પ્લુરલ બને છે, કારણ કે મેં ત્યાં એસ કે એસ નથી લગાડ્યો. તો ડુ પ્લસ V1 છે એ ક્યારે વપરાય? જ્યારે તમારા કર્તા કેવા હોય, સબ્જેક્ટ કેવું હોય? બહુવચન હોય, રાઈટ. આ 4 પ્રકારના વાક્યો છે. એ સિવાય જો હું વાક્યને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જાઓ તો આ રીતે લખાય, ડુ ધે રાઇટ લેટર ડેઇલી. તો આવું જ્યારે હોય ત્યારે મેઇન વર્બની પહેલા સબ્જેક્ટ આવશે, પ્લસ ધ્યાનમાં રાખવાનું છે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો આપણું ડુ કે ડઝ છે એ વાક્યમાં ક્યાં આવી જાય? આગળના ભાગે આવી જાય, રાઈટ. વાક્યની શરૂઆત ક્યાંથી થશે? ડુ અથવા ડઝથી થશે. કેવામાં? આપણા પ્રશ્ન વાક્યમાં. ઓકે, આ વસ્તુ ધ્યાને રાખવાની છે. સો વાક્ય કેવું બને છે? ડુ ધે રાઇટ લેટર ડેઇલી. શું તેઓ દરરોજ લેટર લખે છે? પ્રશ્ન એવો બને છે, રાઈટ. ઓકે, તો આ મુજબ બેઝિકલી આપણા વર્બ ફોર્મ V1, VS કે ES, ડુ ડઝ સાથેના V1 ને આપણે વાપરતા જોયા છે, રાઈટ. આના બેઝિસ પર ઘણી વખત પ્રશ્નો પણ બનતા હોય છે. સિમ્પલી અહીંયા પૂછે છે કે રાઇટ્સ ડુ ધે રાઇટ લેટર ડેઇલી, પછી અહીંયા આવું હોય કે ડુની જગ્યાએ તમે ડઝ મૂકશો કે ડુ મૂકશો, રાઈટ. પ્રશ્ન એ ઘણા બધા એમની રીતે અલગ અલગ ટ્વિસ્ટ કરી અને પૂછી શકે છે. એ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ એને જોવાના છે અને જોઈશું પણ બીજા એક્ઝામ્પલ, રાઈટ. હવે આના પછી આપણે જોઈએ પેસિવ વોઇસ. ટ્રાય કરીએ કે આ જ વાક્યને પેસિવ વોઇસમાં સમજીએ, બરોબર. જુઓ મિત્રો, હવે આ વાક્યને હું પેસિવ વોઇસમાં લખું, રાઈટ. પેસિવ વોઇસમાં લખવું હોય તો મારે શું કરવું પડે? ઓબ્જેક્ટને આગળ લખવું પડે. ઓબ્જેક્ટ વાક્યમાં શું છે? લેટર છે, રાઈટ. તો હું શરૂઆત કરું, લેટર બાય હિમ ડેઇલી. સબ્જેક્ટને મેં પાછળ મૂકી દીધું છે, બરોબર. ચાલો, હવે મારે અહીંયા વર્બ ફોર્મ મૂકવું છે. તો વર્બ ફોર્મ હું કેવું લગાડીશ? તો કે એમ ઇઝ આરમાંથી કોઈ એક મારે અહીંયા હેલ્પિંગ વર્બ મૂકવાનો છે. તો લેટર છે એ સિંગ્યુલર છે, તો સિંગ્યુલર સાથે શું આવે? ઇઝ આવે. એમ છે એ ઓલવેઝ ફક્ત ને ફક્ત આઈ સાથે જ આવશે, રાઈટ. આ સિંગ્યુલર એકવચન નામ સાથે આવશે અને આ છે એ બહુવચન નામ સાથે આવશે. મતલબ કે એકવચન ઓબ્જેક્ટ હશે તો ઇઝ અને બહુવચન ઓબ્જેક્ટ હશે તો આ. અહીંયા કેવું છે? અત્યારે એકવચન છે એટલે શું લખશું? લેટર ઇઝ V3. V3 હવે રાઇટ્સ વર્ડ છે એ આપણું વર્બ ફોર્મ છે, એનું V3 લખવાનું છે. રિટર્ન શું આવશે? રિટર્ન. સો આપણું વાક્ય કેવું બની ગયું? લેટર ઇઝ રિટન બાય હિમ ડેઇલી, રાઈટ. તો આ કેવું વાક્ય બન્યું આપણું?
પેસિવ વોઇસનું વાક્ય બન્યું અને કરેક્ટ છે, રાઈટ. બેઝિકલી સમજવા જઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોવા છતાં આપણી પાસે શું આવે છે, V3 ફોર્મ આવતા હોય છે, રાઈટ. સમજવાનું છે કે કોઈ પણ પેસિવ વોઇસ હશે, બારે બાર કાળનું કોઈ પણ પેસિવ વોઇસ હશે, આપણી પાસે વર્બ ફોર્મ V3 આવશે. ક્લિયર થાય છે? હવે વિદ્યાર્થી મિત્રો, બેઝિકલી આ વસ્તુ તમને બધાને ખબર છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, રાઈટ. જનરલી રોજબરોજની ક્રિયા જે કોઈ થાય છે એમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરીએ છીએ, રાઈટ. પછી ટેવ કે શોકગત કોઈ આપણી વાત છે તો એને દર્શાવવા માટે પણ આપણે શું કરીએ છીએ, તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરીએ છીએ. ઓકે, રમતની કોમેન્ટ્રીમાં વાપરીએ છીએ, સનાતન સત્યો દર્શાવવા માટે પણ એ જ વાપરીએ છીએ. ગાણિતિક તર્કો હોય, વૈજ્ઞાનિક સિદ્ધાંતો હોય અથવા કોઈ ભૌગોલિક તથ્યો છે એમને દર્શાવવા માટે પણ આપણે શું કરીએ છીએ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરીએ છીએ. સુવિચારો છે, રૂઢિપ્રયોગો છે અને કહેવતો છે, તો આ તમામ વસ્તુમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરીએ છીએ. આ વસ્તુ તમે ઘણી વખત ભણી ગયા છે એટલે આને આપણે વારંવાર રિપીટ કરતા નથી. પણ હા, પરીક્ષામાં જ્યારે આવા ટોપિકમાંથી કોઈ ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછે છે તો એને આપણે અત્યારે ડિસ્કસ કરવો જરૂરી છે. ચાલો જોડાયેલા રહો અને આપણે શીખીએ કે આમાંથી પણ શું ટ્વિસ્ટેડ વસ્તુ પૂછાઈ શકે છે, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, આ આપણા કાળદર્શક શબ્દો છે કે જે આપણા ટેન્સ એક્સપ્રેસિંગ વર્ડ્સ પણ કહેવાય છે. જનરલી જ્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય છે તો ક્યાંક ને ક્યાંક 99% કેસમાં આવા વર્ડ્સ આપણને ત્યાં આપેલા હોય છે કે જે આપણને ટેન્સ આઈડેન્ટિફાય કરવામાં, કાળ ઓળખવામાં મદદ કરે છે. એટલા માટે જ કહેવાય છે કે કાળદર્શક શબ્દો છે, રાઈટ. એવરી ડે, એવરી સન્ડે, એવરી મોર્નિંગ, ડેઇલી, એવરી મંથ, એવરી યર, સેલ્ડમ, સેલ્ડમ મતલબ ક્યારેક, ભાગ્યે જ, યુઝ્યુઅલી, નોર્મલી મતલબ વારંવાર, સમયાંતરે, સ્કેર્સલી, બેરલી, રેરલી મતલબ ભાગ્યે જ, ઓલવેઝ હંમેશા, ઓફન ક્યારેક, વન્સ ઇન અ વીક અઠવાડિયામાં એક વખત, વન્સ ઇન અ યર વર્ષમાં એક વખત, ટ્વાઇસ ઇન અ મંથ મહિનામાં 2 વખત, મંથલી દર મહિને, યરલી દર વર્ષે. તો આવા જે કોઈ શબ્દો છે કે જે રિપીટેડ એક્શન દર્શાવવા માટે વપરાતા હોય તો એ શબ્દો શું છે, આપણા ટેન્સ એક્સપ્રેસિંગ વર્ડ્સ, કાળદર્શક શબ્દો કે જે આપણને કાળ ઓળખવામાં મદદ કરે છે. અને આ જે શબ્દો છે એ આપણા સાદા વર્તમાન કાળને ઓળખવામાં મદદ કરશે. સાદા વર્તમાન કાળના કોઈ પણ વાક્યમાં આવા શબ્દો વાક્યને છેડે જનરલી ઉપયોગમાં આવે છે. ક્યારેક વાક્યની વચ્ચે પણ હોય છે, બટ એ બહુ ઓછા કેસમાં એવું બનતું હોય. બટ યસ, આપણા ધ્યાનમાં હોવા જોઈએ કે આવા વર્ડ્સ છે એ આપણને સાદા વર્તમાન કાળ ઓળખવામાં મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો એક સિમ્પલ ક્વેશ્ચન તમારી સામે છે. સન ડેશ ઇન ધ ઈસ્ટ. ઓપ્શન્સ આર રાઇઝ, રાઇઝિસ, ડુ નોટ રાઇઝ, ઇઝ રાઇઝિંગ. શું પ્રશ્ન છે? તો કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, નથી ઉગતો કે ઉગી રહ્યો છે, રાઈટ. આવું કંઈક છે. તો પહેલી વસ્તુ તો કે આ વાક્ય આપણું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું બને છે એવું આપણે કહી શકીએ. કારણ કે આ જે વાક્ય છે એ કેવું છે, સનાતન સત્ય છે કે સૂર્ય છે હંમેશા ક્યાં ઉગે છે, પૂર્વ દિશામાં. તો વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોય તો પહેલાં તો આપણે આ જે કન્ટિન્યુઅસ ટેન્સ છે એને કાઢી નાખશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણી પાસે 3 વાક્ય રચના છે. અને હા, કે એ પૂર્વમાં ઉગે છે એ હકીકત છે, એટલે આ નકાર વાક્ય છે એ પણ આપણે કાઢી નાખશું. ખ્યાલ પડે છે? 2 ઓપ્શન આપણી પાસે છે, રાઇઝ અને રાઇઝિસ. તો એના માટે શું કરવાનું, તો એના માટે આપણે વિચારવાનું કે આપણું સબ્જેક્ટ છે એ સિંગ્યુલર છે કે પ્લુરલ છે. આ સિંગ્યુલર છે તો આપણું વર્બ ફોર્મ કેવું હોવું જોઈએ, સિંગ્યુલર. તો આ આપણું વર્બ ફોર્મ સિંગ્યુલર છે, રાઈટ. આ નથી, એટલે આપણો ઓપ્શન બી એ કરેક્ટ જવાબ બને છે. તો આવા બેઝિક પ્રશ્નો છે એ તો તમને આવડશે, રાઈટ. એક્ઝામમાં આવા બેઝિક પ્રશ્નો તો તમને સ્કોર આપશે જ, બટ થોડા ટ્વિસ્ટેડ પ્રશ્નો હોય તો તમારે એમાં તકલીફ પડે છે, એટલે એ ધ્યાન રાખવાનું છે. આના પછીનો જે પ્રશ્ન હું તમને આપું છું એ તમારે થોડો ધ્યાનથી જોવાનો છે, રાઈટ. સી વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 વાક્યો આપ્યા છે. આ બંને વાક્યમાં આપણે સમજવાનું છે કે કયા વાક્યમાં ભૂલ છે, રાઈટ. ચાલો. The people in ancient time believed that the sun revolves around the earth. આ પહેલું વાક્ય છે. બીજું, the scientists believed that the gravitational force pulls down everything. રાઈટ. તો બંને વાક્યમાં જો તમે જોવા જાઓ તો ભૂલ ક્યાં છે એ આપણે આઈડેન્ટિફાઈ કરીએ. ચાલો.
વિચારો તમારી રીતે ક્યાં ભૂલ છે મને કહો પહેલા. ચાલો ઓકે, બેઝિકલી આ બંને વાક્યમાં પહેલું વાક્ય છે એ ભૂલ ભરેલું છે, જ્યારે બીજું વાક્ય છે એ સાચું છે. બરોબર છે? કેમ આવું? પહેલું વાક્ય વાંચો, ધ પીપલ ઇન એન્શિયન્ટ ટાઈમ, મતલબ કે એન્શિયન્ટ ટાઈમમાં, ટ્રેડિશન ટાઈમમાં, ભૂતકાળના સમયમાં લોકો એવું માનતા હતા, રાઈટ, બિલીવ્ડ કે ધ સન રિવોલ્વ્સ અરાઉન્ડ ધ અર્થ, કે સૂર્ય છે એ પૃથ્વીની ફરતો હતો. સૂર્ય પૃથ્વીની ફરતે ફરતો હતો એવું માનતા હતા, રાઈટ. એ હકીકત ખોટી છે, રાઈટ, એવું એ માનતા હતા. એ હકીકત ખોટી છે એટલે આ રિવોલ્વ્સ નહીં આવે, મતલબ કે એ સાદા વર્તમાન કાળમાં નહીં આવે. શું આવશે? સન રિવોલ્વ્ડ, સન રિવોલ્વ્ડ, આ રીતે, રાઈટ. તો આ અહીંયા ભૂલ હતી, રાઈટ. બીજું વાક્ય જોઈએ એક વખત, ધ સાયન્ટિસ્ટ બિલીવ that the traditional gravitational force pulls down everything. એટલે વૈજ્ઞાનિકો માનતા હતા કે ગ્રેવિટેશનલ ફોર્સ છે એ બધી વસ્તુને નીચે ખેંચે છે, રાઈટ. પુલ્સ ડાઉન એવરીથિંગ. તો પેન છે એને આપણે નીચે મૂકીએ તો નીચે જ જવાની, મૂકીએ અહીંયા તે પણ જાય નીચે, કારણ કે ગ્રેવિટેશનલ ફોર્સ છે, રાઈટ. તો આ જે વસ્તુ છે જે સાયન્ટિસ્ટ બિલીવ કરતા હતા તો એ પણ શું હતું? એ હકીકત છે અને હાલમાં પણ એ વસ્તુ થાય છે. તો આ જે વસ્તુ છે બિલીવ ધેટ ધ ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્સ ડાઉન એવરીથિંગ, એ વાક્ય હકીકતની વસ્તુ છે. એટલા માટે આ પુલ્સ ડાઉન જે વર્બ ફોર્મ છે એ જ રહેશે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વાક્ય રહેશે. ક્લિયર થાય છે? તો આવી રીતે જે માઇનોર મિસ્ટેક છે એ થવી જોઈએ નહીં. સેન્ટેન્સને વાંચી અને આપણે સમજવાનું છે કે વાક્ય છે આપણા જે નિયમ મુજબ છે કે કેમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટોટલ 4 વાક્યો આપ્યા છે, રાઈટ. બંને પેરિંગ વાક્યો છે એવું આપણે કહી શકીએ કે પહેલા 2 વાક્ય છે એકબીજાના મેચ થાય એવા છે, પછીના 2 વાક્યો છે એકબીજાના મેચ થાય એવા છે. બેઝિકલી પહેલા વાક્યમાં ધ મેચ વિલ સ્ટાર્ટ એટ 7 PM ટુમોરો અને ધ મેચ સ્ટાર્ટ્સ એટ 7 PM ટુમોરો, આવું 2 વાક્યો મેં લખ્યા છે. અને પછી અહીંયા લખ્યું છે આઈ વિલ ગો ટુ દિલ્હી ટુમોરો, આઈ ગો ટુ દિલ્હી ટુમોરો. આવા 2 વાક્યો છે. તો આ 2 વાક્યમાં કયું સાચું વાક્ય છે અને આ 2 વાક્યમાં કયું સાચું છે એ આપણે જાણવાનું છે, અથવા તો કયા વાક્યો 2 ભૂલ ભરેલા છે એ આપણે જોવાનું છે. સમજો પહેલું વાક્ય, ધ મેચ વિલ સ્ટાર્ટ એટ 7 PM ટુમોરો. બેઝિકલી અહીંયા રૂલ એવો છે કે કોઈ પણ નજીકનું ભવિષ્ય હોય કે જે ડેફિનેટલી એ ક્રિયા થવાની છે, રાઈટ. એમ કહી શકાય કે પ્લાન્ડ ફ્યુચર હોય, રાઈટ. આગળનું જે ભવિષ્ય છે એ અરેન્જમેન્ટ વાળું છે, પ્લાન છે. તો ત્યારે તમારે એવા ભવિષ્યકાળમાં હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરવો પડે. ખ્યાલ પડે છે? મતલબ કે આ વાક્ય તમે ખોટું કહી શકો. હા, તમે વાપરો છો એ સાચું જ છે, પણ ગ્રામેટિકલ ટર્મમાં એ વસ્તુ ખોટી છે, રાઈટ. ગ્રામેટિકલ ટર્મ મુજબ આ વસ્તુ તમારી સાચી પડે છે, બરોબર છે. જ્યારે પછીનું વાક્ય જુઓ, આઈ વિલ ગો ટુ દિલ્હી ટુમોરો. તો આ એક પ્લાન અરેન્જમેન્ટ છે, પરંતુ આ એટલું શ્યોરિટી વાળું નથી. જ્યારે કોઈ પીએમની મિટિંગ હોય, પીએમની સ્પીચ હોય છે, કોઈ મેચ શરૂ થવાની છે, રાઈટ. અથવા માનો કે આપણે કહી શકીએ કોઈનું રિટાયરમેન્ટ છે, રાઈટ. કોઈ ટ્રેન સવારમાં ઉપડવાની છે, તો એવા જે વાક્યો હશે એ આપણા ડેફિનેટ અથવા તો પ્લાન અરેન્જમેન્ટમાં આવશે. તો એ બધી વસ્તુ જે નજીકના ફ્યુચરની છે એને તમે શેમાં લેશો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. જ્યારે જે વસ્તુ નજીકના ફ્યુચરમાં છે પરંતુ એટલી શ્યોરિટીવાળી નથી, રાઈટ, તો એ બધી વસ્તુ શેમાં આવશે? તો એ બધી વસ્તુ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આવશે, રાઈટ. તો એ વસ્તુ તમારી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બનશે નહીં. તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે ક્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લાગે છે અને ક્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ નજીકના પ્લાન્ડ અથવા તો અરેન્જડ ફ્યુચર માટે વપરાય છે, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અમુક પ્રશ્ન તમારી સામે મૂક્યા છે. ટ્રાય કરો કે તમે સ્ક્રીનને સ્ટોપ કરી અને પછી આ પ્રશ્નને સોલ્વ કરો, રાઈટ. ડુ વન્સ. બેઝિકલી તમામ પ્રકારના પ્રશ્નો તમે ઓલરેડી ભણી ચૂક્યા છો અથવા તો ક્યાંક ને ક્યાંક જોયા છે અને
એક વસ્તુ હું વધારે એડઅપ કરીશ કે આ તમામ પ્રશ્નો છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના છે, અલગ અલગ કન્સેપ્ટ સાથે અહીંયા મૂકવામાં આવ્યા છે જેથી કરીને તમે તેને સમજી શકો. શરૂ કરીએ આપણે નંબર 1 થી. ઓઇલ એન્ડ વોટર ખાલી જગ્યા ટુગેધર. ઓઇલ અને વોટર છે એ ભેગા થાય કે ન થાય, પહેલાં તો એક કન્સેપ્ટની વાત છે, રાઈટ. કોમન સેન્સની વાત છે કે ઓઇલ અને વોટર ભેગા નથી થતા, તો વાક્ય નકાર બનવાનું છે, તો હકાર બનતા હોય એવા ઓપ્શનને આપણે કેન્સલ કરી દઈએ. ઓકે, નકાર વાક્ય બનવાનું છે. આપણી પાસે હવે બે ઓપ્શન છે, ડુ નોટ મિક્સ અને ડઝ નોટ મિક્સ. હવે ડુ નોટ મિક્સ અને ડઝ નોટ મિક્સમાં ઓઇલ એક નામ છે અને બીજું નામ છે વોટર, તો બે નામ થઈ ગયા એટલે પ્લુરલ ફોર્મ બનશે, રાઈટ. અને બંનેના ગુણધર્મો છે, કેરેક્ટરિસ્ટિક્સ છે એ અલગ અલગ છે, એટલે આપણે એને પ્લુરલ ગણી અને આપણે જવાબ બી ટીક કરીશું. દેટ ઇઝ ઓઇલ એન્ડ વોટર ડુ નોટ મિક્સ ટુગેધર, રાઈટ. ક્વેશ્ચન નંબર 2. ટાઈમ એન્ડ ટાઈડ ખાલી જગ્યા ફોર નો મેન, રાઈટ. તો આ વાક્યની અંદર ટાઈમ, સમય અને ટાઈડ જે દરિયામાં ભરતી આવે છે એની વાત છે. તો એ બંનેને એક સાથે એક ગુણધર્મ તરીકે ગણાવ્યા છે કે સમય અને ભરતી કોઈની રાહ જોતું નથી. તો આને આપણે યુગ્મ પેરિંગ વર્ડ્સ, ઇંગ્લિશમાં કહીએ તો પેરિંગ વર્ડ્સ, અને ગુજરાતીમાં આપણી પાસે શબ્દ છે યુગ્મ શબ્દો તરીકે લઈએ છીએ અને એને એક વચન ગણવામાં આવે છે. હવે એક વચન ગણવામાં આવતા હોય તો અહીંયા આપણે એક વચન વર્બ ફોર્મ મૂકવું પડે. હવે એક વચન નથી એવા આ બે ઓપ્શન નીકળી ગયા. પછી શું કહે છે તો કે સમય અને ભરતી કોઈની રાહ જોતું નથી, રાઈટ. ફોર નો મેન, રાઈટ. તો ઓલરેડી અહીંયા નો મેન આવી ગયું છે, મતલબ વાક્ય નકાર તો બની ગયું છે. હવે અહીંયા હકાર વર્બ ફોર્મ મૂકવાનું છે, તો હકાર વર્બ ફોર્મ હોય તો એ આપણું ક્યુ છે વેઇટ્સ, એટલે ઓપ્શન એ આપણો જવાબ બનશે, રાઈટ. ક્વેશ્ચન નંબર 3. બાર્કિંગ ડોગ્સ, બાર્કિંગ ડોગ્સ, રાઈટ. આ સમજવાની વસ્તુ છે કે આ પ્લુરલ ફોર્મ છે. સેલ્ડમ, ભાગ્યે જ કરડે, તો ભાગ્યે જ કરડે. ઓલરેડી આ નકાર તો શબ્દ અહીંયા આપી જ દીધો છે, રાઈટ. તો હવે નકારની જરૂર નથી. તો આપણી પાસે બાઇટ્સ અને બાઇટ બે શબ્દો છે, બે વર્બ ફોર્મ વધ્યા. આ અહીં આપણું ડોગ્સ જે છે એ પ્લુરલ ફોર્મ છે, એટલે આપણે પ્લુરલ વર્બ ફોર્મને સિલેક્ટ કરવું પડે જે SKES વગરનું હોય. તો આપણો ઓપ્શન સી એક કરેક્ટ આન્સર બને છે. નેક્સ્ટ, ફોર્ચ્યુન ડેશ ધ બ્રેવ, રાઈટ. ભાગ્ય બહાદુરનો જ સાથ દે છે. વાક્ય એવું કહે છે કે ભાગ્ય છે એ બહાદુરોનો સાથ દે છે. હવે ફેવર મતલબ સાથ દેવાની વાત છે. ફોર્ચ્યુન છે એ આપણું એબ્સ્ટ્રેક્ટ નાઉન છે અને એબ્સ્ટ્રેક્ટ નાઉન હંમેશા એક વચન હોય. તો એક વચન હોય તો આપણા વર્બ ફોર્મ પણ એક વચન હોવા પડે. તો જે આ બહુવચન જેવા દેખાય એને કેન્સલ કરી દેવાના, રાઈટ. અને ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ એ આપણી કહેવત છે, રાઈટ. એટલે આપણું ભૂતકાળ પણ નહીં આવે, સાદું વર્તમાન કાળ જ આવવાનું છે, રાઈટ. તો ઓપ્શન જોવા જઈએ તો સીધો આપણને જવાબ મળી ગયો, ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ. ઓકે. ક્વેશ્ચન નંબર 5. ખાલી જગ્યા સ્પ્લિટ હિયર મતલબ થૂકવાની વાત છે. તો જનરલી ઇન્સ્ટ્રક્શન કેવી હોય, થૂકવું નહીં, રાઈટ. ડોન્ટ સ્પીટ હિયર એવું હોય છે ને, ડોન્ટ સ્પીટ હિયર એવા ઘણી જગ્યાએ હોર્ડિંગ્સ મારેલા હોય છે. તો ડોન્ટ વર્ડ ડાયરેક્ટલી આપણે કહી શકીએ કે ડોન્ટ સ્પીટ હિયર. ડુ સ્પીટ હિયર તો ક્યારે નહીં આવે, કારણ કે વાક્ય કેવું છે આપણું અહીંયા આ ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ મતલબ કે આજ્ઞાર્થ વાક્ય છે. હવે આજ્ઞાર્થ વાક્ય હોય એ હંમેશા વર્બ ફોર્મથી શરૂ થાય અને નકાર હોય તો ડોન્ટથી શરૂ થાય, એટલે સીધો જવાબ આપણને મળી જાય, રાઈટ. નંબર 6. ઇફ યુ ડેશ હાર્ડ યુ વિલ ગેટ રિવોર્ડ. જો તમે સખત મહેનત કરશો તો તમને રિવોર્ડ મળશે, રાઈટ. વાક્યની અંદર જોવા જઈએ તો વાક્ય આપણું ઇફ કે અનલેસ પ્રકારના વાક્યની જેવું છે, રાઈટ. કન્ડિશનલ સેન્ટેન્સ છે કે જો તમે આવું કરશો તો તમને આવું મળશે, રાઈટ. તો જ્યારે આવા વાક્ય હોય તો એક વાક્ય સાદા ભવિષ્યકાળનું હોય અને એક વાક્ય સાદા વર્તમાન કાળનું હોય. તો જોવા જઈએ તો જે બીજું વાક્ય છે એ સાદા ભવિષ્યકાળનું છે, તો પહેલું વાક્ય સાદા વર્તમાન કાળનું આવે. તો સાદા વર્તમાન કાળનું હોય એવા વર્બ ફોર્મ નીચેમાંથી એક આ છે, એક આ છે, એક આ છે. ઓલરેડી વાક્ય આપણું હકાર બનશે. જો તમે સખત મહેનત કરશો
તો તમને રિવોર્ડ મળશે. તો આ નેગેટિવ તો નહીં આવે, ઓપ્શન ડી કેન્સલ. ઓકે, આ ભવિષ્યકાળનો ઓપ્શન પણ કેન્સલ થાય છે. આપણી પાસે બે ઓપ્શન બી અને સી છે. ઇફ યુ, હવે યુ જે આપણું સબ્જેક્ટ છે એ પ્લુરલ છે એટલે આપણે સિંગ્યુલર વર્બ ફોર્મને કેન્સલ કરશું. શું જવાબ આવશે આપણો? ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ રિવોર્ડ. રાઈટ. તો આવા જ અવનવા પ્રશ્નો ઘણા બધા જે પરીક્ષામાં પૂછાયેલા છે અને પૂછાવાની સંભાવના છે એ આપણે ડિસ્કસ કર્યા છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના મોસ્ટ ઓફ ટોપિકને આપણે અહીંયા કવર કર્યો છે. નેક્સ્ટ ટાઈમ બીજા લેક્ચરમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સને ભણીશું. સાથે સાથે જો સમય રહેશે તો એના પ્રશ્નોને પણ સાથે જ લઈ લઈશું, પ્લસ આગળના જે કાંઈ ટોપિક છે એને આપણે કોરિલેટ કરી અને ત્યાં ભણવાની કોશિશ કરીશું. હાલ પૂરતું આપણે આ સેશન અહીં પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ ટોપિક સમજાણો હશે. છતાં પણ કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ છે, કોઈ ઇશ્યુ છે, કોઈ પ્રશ્ન છે તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. અને હા, વિડીયોને જો હજી પણ ક્યાંય તમે ટોપિકમાં કે અટવાયા છો તો ફરી વખત બેક જોઈ અને જોઈ શકો છો. પ્લસ બીજા વિડીયો જે આપણા સેશનના છે એને પણ તમે જોજો, જેથી કરીને ટેન્સ ટોપિકને તમે 1 to 10 ક્યાંય પણ તમે પાછા ન પડી શકો, તમામ પ્રકારના ટેન્સ શીખી શકો. A to Z તમામ વસ્તુ આપણને શીખવવામાં આવશે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આભાર.